કથા ગુજરાતી। એક વખત એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી। તે મોટો સદભાગ્યવતી અને ધાર્મિક હતી, પણ ઘરમાં ઘણી ગરીબી હતી। તેણે દર રવિવારે મેલડી માતાનું વ્રત કરવાનું શરૂ કર્યું। માતાજીને ફૂલો, કુમકુમ અને પ્રસાદ સાથે ભક્તિપૂર્વક પૂજા કરતી અને વ્રત રાખતી। એક રાત્રે મેલડી માતાજી તેને સ્વપ્નમાં આવી અને કહી, હે દીકરી, તું ભક્તિપૂર્વક મારું વ્રત કરે છે। તારા ઘરના કષ્ટો ટળી જશે, ધન, સુખ અને શાંતિ મળશે। તે દિવસે પછી તેનો વ્યવસાય શરૂ થયો। ઘરમાં ધીરે ધીરે સુખ શાંતિ, ધન સંપત્તિ આવતી ગઈ। વ્રતને કારણે પતિને પણ નોકરી મળી ગઈ અને પરિવારમાં આનંદ છવાઈ ગયો। તેથી જે પણ ભક્ત શ્રદ્ધાથી રવિવારના દિવસે મેલડી માતાનું વ્રત કરે છે અને કથા સાંભળે છે, તેમની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને માતાજીનો આશીર્વાદ મળે છે। વ્રત વિધિ રીત દર રવિવારે મેલડી માતાજીનું વ્રત રાખવું। સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા। માતાજીને ફૂલો, કુમકુમ, ધૂપ, દીવો અને નારિયેળ સાથે પૂજા કરવી। પ્રસાદ રૂપે ઘીનો શીરો અથવા લાપસી ચઢાવવી। કથાનો પઠન કરવું અને અંતે આરતી કરવા। જય મેલડી માં।